આ યોજનામાં 1,10,000ની સહાય મળશે। જાણો યોજનામાં થયેલા 2024ના ફેરફારો। યોજનાનું ફોર્મ ક્યાં ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? સંપૂર્ણ માહિતી માટે આ વિડિયોને અંત સુધી જોવો અને આપેલી માહિતી મુજબ આજે જ આ યોજનામાં અરજી આપો અને તમે પણ મેળવો 1,10,000 રૂપિયાની સહાય, એ પણ ઓછા ડોક્યુમેન્ટ પર। આવા જ માહિતી સભર વિડિયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને વિડિયોની નોટિફિકેશન મળતી રહે। વ્હાલી દીકરી યોજના 2024 ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે, જેમ કે બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે। ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે, પરંતુ આજના આ વિડિયો દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે। લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000નો લાભ મળે છે। વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુ: 1. દીકરીનો જન્મદરમાં વધારો કરવો। 2. દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવું। 3. દીકરી, સ્ત્રીનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું। 4. બાળલગ્ન થતા અટકાવવા। 5. દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો। લાભાર્થીની પાત્રતા: આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે। આ સિવાય પણ કેટલીક પાત્રતા નક્કી કરેલી છે। લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ। દીકરીનો જન્મ તારીખ 2 ઓગસ્ટ 2019ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ। દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને યોજનાનો લાભ મળશે। માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી, ગ્રામ અને શહેરી બંને વિસ્તાર માટે હોય તેમને લાભ મળશે। એકલ માતા પિતાના કિસ્સામાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે। માતા પિતાની હયાતી ન હોય તેવી દીકરી માટે દાદા, દાદી, ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે। બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે। વ્હાલી દીકરી યોજનામાં મળવાપાત્ર લાભ: વ્હાલી દીકરી યોજના હેઠળ કુલ 3 હપ્તામાં લાભ મળે છે। લાભાર્થી દીકરીઓને 3 હપ્તામાં 1,10,000નો લાભ મળવાપાત્ર થશે। પ્રથમ હપ્તા પેટે લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4,000 મળવાપાત્ર થશે। બીજો હપ્તો પેટે લાભાર્થી દીકરી ધોરણ 9માં પ્રવેશ વખતે 6,000 મળવાપાત્ર થશે। છેલ્લા હપ્તા પેટે દીકરી 18 વર્ષની ઉંમર થાય તેને ઉચ્ચ શિક્ષણ, લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ। વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ: 1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર। 2. દીકરીનો આધાર કાર્ડ નંબર, જો હોય તો। 3. માતા અને પિતા બંનેનું આધાર કાર્ડ। 4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર। 5. આવકનો દાખલો। 6. દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા। 7. લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ, પ્રમાણપત્ર। 8. સ્વઘોષણાનો નમૂનો। 9. અરજદારના રેશન કાર્ડની નકલ। 10. લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંક ખાતાની પાસબુક। વ્હાલી દીકરી યોજના સ્વઘોષણાનો નમૂનો: સરકારશ્રી દ્વારા જ્યારે એફિડેવિટની પ્રક્રિયા રદ કરવામાં આવી ત્યારે સ્વઘોષણા કરી શકાશે, જેનો નમૂનો ડાઉનલોડ નીચે આપેલી લિંકમાંથી કરી શકાશે। વ્હાલી દીકરી યોજના 2024ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વ્હાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય છે। આ યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે। સૌપ્રથમ જો તમે ગ્રામ્ય વિસ્તારના હોય તો વીસીઈ પાસે જવું। જો લાભાર્થી દીકરી શહેરી વિસ્તારની હોય તો મામલતદાર કચેરીના તાલુકા ઓપરેટર અથવા જન સેવા કેન્દ્રમાં જઈને અરજી કરવાની રહેશે। લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF ભરવાની આપવાનું રહેશે। તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપવાના રહેશે। ગ્રામ્ય વીસીઈ અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ચકાસણી કરશે।
ત્યારબાદ વીસીઈ અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિશિયલ લોગિન દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. છેલ્લે, તમને ઓનલાઈન ફોર્મ ભર્યાની પહોંચ આપશે, જેની નકલ સાચવીને રાખવાની રહેશે.